વેલકમ ટુ આઈસીએસના ડિજિટલ પ્લેટફોર્મ પર હું સહદેવ ચાવડા આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો એક રવિવારની રજા બાદ આપણે 7 સપ્ટેમ્બરના જીપીએસસીના કરંટ તરફ વધીએ. તો આપણે જે આજે જીપીએસસીનું કરંટ અફેર્સ જે આપણે ભણવાનું છે એ છે યુએનએસસી હમણાં તમને ખબર છે પાકિસ્તાન વાળો આપણે મુદ્દો છે, બરાબર. અને બીજું આવશે SCO, શાંઘાઈ સહયોગ સંસ્થા. તો ભાઈ આ શું છે? પહેલા ટોપિકની આપણે શરૂઆત કરીએ. યુએનએસસી, યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલ. તો ભાઈ યુએનએસસીમાં શું થયું? તો ભાઈ એક ભિખારી દેશ છે, એને આપણે 4 ભારતીયોને આતંકવાદી જાહેર કરવાની ટ્રાય કરી, પણ યુએનએસસીએ તેને નકારી દીધી. યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલ. હવે કોણ ભિખારી દેશ? હું તો એને ખાસ ભિખારી દેશ જ કહું છું, પાકિસ્તાન, બરાબર. એને આપણે 4 ભારતીય નાગરિકોને આતંકવાદી જાહેર કરવા હાટુ યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલમાં અપીલ કરી હતી, નકારી કાઢી. આખી દુનિયાને ખબર છે, બરાબર. એમાં કાંઈ ટેન્શન લેવાનું જ નહોતું, આપણે લોકો આતંકવાદીઓ છીએ જ નહીં. આ તો ભાઈ આપણો ભિખારી દેશ, ખબર છે ને. હમણાં મુદ્દો ચાગ્યો તો હું પૈસા નથી ભાઈ પાસે દેવા ભરવાના. સાઉદી પ્રિન્સને હમણાં તકલીફ આપી હતી. સાઉદી પ્રિન્સે કીધું મારા 6 અબજ રૂપિયા લાવો પાછા. તો અત્યારે તો ચાઇના પાસેથી માંડ 1 અબજ રૂપિયા ભીખમાં લઈને અત્યારે આપ્યા છે, બરાબર ને. એ આપણી સામે ડોળા કાઢે, વિચાર કરો, બરાબર. તો એ યુએનએસસી, યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલે ભાઈ એમની અપીલ નકારી દીધી. ભારતને સમર્થન મળ્યું કઈ રીતના? તો આ જે યુએનએસસીના જે કાયમી જે સભ્યો છે, કાયમી સભ્ય દેશો, અમેરિકા જે છે, પછી બ્રિટન છે, પછી ફ્રાન્સ છે. તો આ કાયમી સભ્યો આપણને સમર્થન આપ્યું હતું. અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ. અને જે બિનકાયમી સભ્યો જે છે એ છે જર્મની અને બેલ્જિયમ. તો કાયમી અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, બિનકાયમી જર્મની ને બેલ્જિયમ. આ દેશોએ ભારતને ખુલ્લું સમર્થન આપતા પાકિસ્તાનની અરજીને નકારી કાઢી, બરાબર. હવે પાકિસ્તાન જે આપણે 4 ભારતીયો હતા એને ISIS અંતર્ગત એને આતંકવાદી જાહેર કરવા માંગતું હતું. તો પહેલાં તો આપણે જાણીએ ભાઈ આ બાબત શું છે. તો ભાઈ આપણે પાકિસ્તાનનો એવો આક્ષેપ હતો કે ભાઈ અફઘાનિસ્તાનમાં 4 ભારતીયોએ એક આતંકવાદી સિન્ડિકેટ બનાવ્યું છે, બરાબર. અને પાકિસ્તાન વિરુદ્ધ આપણે આતંકવાદનું કાર્ય કરી રહ્યું છે. વિચાર કરો, જે ખુદ આતંકવાદીઓ બીજા દેશને મોકલે છે એને આવી ફરિયાદ કરી કે અમારી સામે આતંકવાદનું કરે છે. ભાઈ અમારી પાસે આવો સમય નથી. પણ ચલો આપણે એની વાત માનીએ. એટલે એ મુદ્દો લઈ ગયા ભાઈ યુએનએસસીમાં કે ભાઈ અમારી મદદ કરો, આ ભારતના લોકો અમારી તરફ આતંકવાદની ગતિવિધિઓ કરી રહ્યું છે. યુએનએસસીએ એની રીતના કરી અને સીધું નકારી કાઢ્યું. અને તરત એ બી બીજું રીઝન આપ્યું કે ભાઈ અમે આ અરજી તો નકારી જ છે, એનું સૌથી મોટું રીઝન એ છે કે ભાઈ તમે એટલે કોણ? પાકિસ્તાન યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલનો સભ્ય નથી, એટલે અમે તમારી અરજી નકારી છે. તમારે બીજે જ્યાં દોડવું હોય ત્યાં દોડો, બરાબર. એના માટે થઈને પાકિસ્તાન રઘવાયું થઈ ગયું, બરાબર. અત્યારે ઘણું રઘવાયું છે. તો ભાઈ આપણે એમ વિચાર કરીએ કે ભાઈ પાકિસ્તાને શું કામ આવું કર્યું? તો એનું સૌથી મોટું રીઝન છે, તમને ને મને ખબર છે કે ભારત સરકારના અથાગ પ્રયત્નો, આપણે કેટલા વર્ષોના પ્રયત્ન પછી પાકિસ્તાનને આતંકવાદી દેશ સાબિત કરી દીધો, બરાબર ને. છેલ્લે ચીનને પણ ઝૂકવું પડ્યું. અત્યારે પાકિસ્તાન એક આતંકવાદી દેશ કહેવાય. તો પાકિસ્તાનનું આવું કરવા પાછળનું ભાઈ કારણ શું? તો ભાઈ ભારત સરકારના અથાગ પ્રયત્નો પછી જૈશ એ મોહમ્મદ ને આપણે આતંકવાદી સાબિત કરી દીધો. એટલે ઇનડાયરેક્ટલી પાકિસ્તાન આતંકવાદી દેશ ભાઈ સાબિત થઈ ગયો. જે ભાઈને જરી કંઈ ન ગમ્યું, જૈશ એ મોહમ્મદને એને બહુ બચાવવાની ટ્રાય કરી. બીજી વસ્તુ કે ભાઈ જે પાકિસ્તાન જે છે એ આપણને એટલે હેરાન કરવા માગે છે કે જાન્યુઆરી 2021થી ભારત 2 વર્ષ માટે યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલનો બિનકાયમી સભ્ય દેશ બનવાનો છે, બિનકાયમી. તો ભાઈને શું હતો પાકિસ્તાનને કે ગમે એમ કરીને ભારતને છે ને એકવાર આપણે 4 આતંકવાદી જાહેર કરી દેવી ને, એટલે આની જે જાન્યુઆરી 2021ની જે 2 વર્ષ માટેની સીટ છે ને એ આપણે કઢાવી નાખી. અને દુનિયા લેવલ પર બી ભારતની છબી ખરડાય છે. કારણ કે અત્યારે પાકિસ્તાનનું ભાઈ એક જ વસ્તુ છે, આપણી દેશી ભાષામાં બોલીએ તો હું ભૂંડો થયો તોય ભૂંડો થા, બરાબર. હાલ ભેરું બે ભાઈ હરકા, બરાબર. એટલે એને ગમે એમ કરીને આપણને એને હેરાન કરવો છે કે આપણે પછાડીને આતંકવાદી દેશ જાહેર કરાવવો છે.
ત્રીજું રીઝન કે આપણે હેરાન કરવાથી શરૂઆત એને શું કામ કરી, તો ભાઈ તમને ને મને ખબર છે ગયા વર્ષે આપણે અનુચ્છેદ 370 કાઢી નાખી, બરાબર. 370 તમે વિચાર કરો, કાશ્મીરના જે નેતાઓ હતા ને એ એમ કહેતા હતા કે ભારત સરકાર 50 વર્ષ ટ્રાય કરે ને તોય ન નીકળે, એટલે આ લોકો ઊંઘમાં ઝડપાઈ ગયા ને આપણે 370 કાઢી નાખી. એટલે 370 થી તમે વિચાર કરો એટલું રઘવાયું થઈ ગયું છે. એટલે તમને ને મને ખબર છે હમણાં પાકિસ્તાનનો નવો નકશો બહાર પાડ્યો, ખબર છે ને. લદ્દાખ એને એનામાં બતાવ્યું છે, જમ્મુ કાશ્મીર એને એનામાં બતાવ્યું છે, આપણે ગુજરાતમાં સિરક્રીક એને એનામાં બતાવ્યું છે, જૂનાગઢે એને બતાવ્યું છે. લઈ જાને ભાઈ આખું ભારત લઈ જાતો, બરાબર. પહેલાં જે તમારો દેશ છે એને તો પહેલાં ઉપર લાવો, જે હોય એ બધું બતાવી જ દેવું. લઈ જાઓ ને અમારું યુપી લઈ જાઓ એટલે ખબર પડે અમારે યુપીના ભૈયા શું હાલત કરે. પણ નહીં, બતાવવું જ છે, કારણ કે એને ભાઈ છે ને અમુક જૂની વસ્તુ પકડી રાખી છે. જેમ કે આપણે લદ્દાખ અને જમ્મુ કાશ્મીર જે છે તો એમાં એમનું કહેવું એવું છે કે ભાઈ ત્યાં આપણે જૂનાગઢમાં તમને ને મને ખબર છે કે એનો રાજા ભાગી ગયો હતો, તો ભાઈ આપણે બહુમત, લોકોનું બહુમત લઈને આપણે જૂનાગઢ ભારતમાં ભેળવ્યું હતું. તો ભાઈ કાશ્મીરના જે રાજા હતા હરિસિંહ, એણે ભારત પર સાઇન કરી છે. તો પાકિસ્તાનનું કહેવું એવું છે કે ભાઈ ત્યાં અમારી મુસલમાનની વસ્તી વધારે હતી તો ત્યાં લોકમત કરાવો. એટલે ત્યાં આપણે રાજા હરિસિંહે કર્યું હતું, અહીંયા આપણે લોકમત કરાવ્યું. એટલે એ આપણે જૂનાગઢ છે, જમ્મુ કાશ્મીર, લદ્દાખ એ બધું એનું પોતાનું જ ગણે છે, બરાબર. એ તો જે તે સમયે આપણે આ મુદ્દો યુએનમાં લઈ ગયા હતા, એટલે આજે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર જે છે, જેને આપણે POK કહીએ છીએ, એનામાં છે. બાકી જે તે સમયે જો આપણે ન લઈ ગયા હોત તો આજનું જે અડધું કાશ્મીર છે એ આપણામાં હોત. પણ નો ડાઉટ આ તો બધી રાજકારણની વાતો છે, એ આપણે નથી કરવી. પણ આ 370 જે કેન્સલ થઈ એ એમને ઘણું થયું, કારણ કે 370માં તમને ને મને ખબર છે હવે એનો આડકતરો જે આતંકવાદી ભારતમાં મોકલવાનો રસ્તો હતો એ બંધ થઈ ગયો. શું કામ? તો ભાઈ અનુચ્છેદ 370માં એવું હતું કે જમ્મુ કાશ્મીર પોતાનું બંધારણ બનાવી શકે. અને ભાઈ જમ્મુ કાશ્મીર એનું બંધારણ શું બનાવ્યું? તમે ત્યાંની કોઈ છોકરી હારે લગ્ન કરો તો એનું કાશ્મીરનું નાગરિકત્વ વયું જાય, પણ પાકિસ્તાનથી કોઈ ભાઈ આવે અને ત્યાં લગ્ન કરે તો એને કાશ્મીરનું નાગરિકત્વ મળી જાય. વિચાર તો કરો. એટલે આપણા દેશમાં પહેલાં આવી રીતના આતંકવાદ વાયા કાશ્મીર થઈને ઘૂસતા હતા. શું કામ? અનુચ્છેદ 370. હવે તો એ રસ્તો બંધ થઈ ગયો. તમને મને ખબર છે, આપણે ગયા કરંટ અફેર્સમાં બી જોયું, સત્તાવાર ભાષા આપણે કાશ્મીરની શું હતી? ઉર્દુ અને અંગ્રેજી. હવે ભારત સરકાર નવું જમ્મુ કાશ્મીર ભાષા બિલ લાવ્યા 2020. બીજી 3 ભાષા ઉમેરી. કઈ? હિન્દી, ડોગરી, કાશ્મીરી. વિચાર કરો, કાશ્મીર હતા ને એની સત્તાવાર ભાષા કાશ્મીરી નહોતી. આ શું કામ? અનુચ્છેદ 370. એની આગળ હું તમને વાત કરું તો ભાઈ અત્યારે મેં આપણે 4 સપ્ટેમ્બરના કરંટમાં મેં તમને વાત કરી હતી કે હવે ભારત સરકાર સાર્ક ક્ષેત્રથી હવે પોતાનું ફોકસ હટાવીને BIMSTEC તરફ કરે છે. છતાં બી ભારત સરકારે આ COVID-19 કોરોનાના સમયમાં સાર્ક દેશોમાં બનતી એટલી મદદ ભારત સરકારે કરી છે અને એક નેતૃત્વ કર્યું ભારત સરકારે કે ભાઈ આજુબાજુ સાર્ક દેશોમાં જે કંઈ પ્રોબ્લેમ હોય આપણે એને પાર પાડેલી છે. એ બી પાકિસ્તાનને ન ગમ્યું, બરાબર. તો તમારામાં ભાઈ લેવલ હોય તો તમે કરો મદદ, અમે ક્યાં ના પાડી છે? અમે તો નેતૃત્વ કરવાની અમારામાં ભાઈ ક્ષમતા ક્યારે છે? અમે લેવલ રાખીએ છીએ. એટલે આપણે જે સાર્ક સંગઠનના જે દેશોનું કોરોનાના આપણે કટોકટીના સમયમાં જે મદદ કરી નેતૃત્વ કર્યું એ બી એને ખટક્યું. તો આવા બધા અલગ અલગ રીઝનના કારણે એને એક નવી ચાલ રમીને 4 ભારતીયોને આતંકવાદી કરવાની એણે ટ્રાય કરી હતી. પણ UNSC યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલે તેમને આ વિનંતી નકારી કાઢી છે, કારણ કે એ ભારત માટે બહુ સારી વસ્તુ કહેવાય. કારણ કે યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલે એવું કીધું કે ભારતની લુક ઇસ્ટ પોલિસી જે છે એ બેઝ પર અમે કહી શકીએ કે ભારતના લોકો કે ભારતીય દેશ આતંકવાદને ક્યારે સમર્થન ન આપે, કારણ કે ભારતનો પહેલેથી એક જ ઉદ્દેશ્ય રહેલો છે. શું? વિકાસ. બરાબર. આપણો 10,000 વર્ષનો ઇતિહાસ બોલે છે કે આપણે કોઈ પણ હુમલો કરેલો નથી. આપણે જે હુમલા થયા છે એની સામે આપણે રક્ષણ જ કરેલું છે, બરાબર. તો આ UNSC યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલ છે એણે વિનંતી નકારી કાઢી છે. આ વસ્તુ તમારે પ્રિલિમમાં પૂછવાની બહુ ઓછી શક્યતા, પણ મેઇન્સમાં આ ટોપિક તમે લખી શકો. વર્તમાનમાં તમને ઇન્ટરનેશનલ રિલેશનમાં ભારત પાકિસ્તાનના સંબંધોની ચર્ચા કરવાની વાત કરે, અથવા તો ભારતની અત્યારે જે તમને સીમાનો તણાવ વિશેની જે વાત કરી શકે તો એમાં તમે અમુક આના પોઈન્ટ તમે લઈ શકો, બરાબર. બીજા કરતાં અલગ દેખાવું પડે તો આ ટોપિક તમારો મેઇન્સ ઓરિએન્ટેડ હું કહી શકું. ઓકે, તો હવે આપણે નેક્સ્ટ ટોપિક લઈએ. નેક્સ્ટ ટોપિક આપણો છે ACO,
શાંઘાઈ સહયોગ સંગઠન. ઓકે, તો હવે ભારત સરકાર જે છે, તમને મને ખબર છે કે ભાઈ ચલો આપણે રાજનાથસિંહ જે છે રશિયાના મોસ્કો ખાતે એસસીઓની સમિટમાં ભાગ લેવા ગયા છે, પણ ભારત સરકાર 30 નવેમ્બર 2020ના રોજ એક એસસીઓની શિખર સંમેલનનું આયોજન કરવાના છે. કારણ કે ભારત સરકાર હવે એસસીઓ સાથેનો પોતાનો સહયોગ વધારવા માંગે છે. કારણ કે આ એસસીઓ સાથે આપણે પાડોશી જે વિસ્તૃત આપણા પાડોશીઓ જે છે એની સાથે આપણે એસસીઓ થ્રુ સારા સંબંધો કરી શકીએ એમ છીએ. એટલે હવે ભારત સરકારનું ફોકસ એસસીઓ તરફ વળી રહ્યું છે. જેમ કે શાંઘાઈ સહયોગ સંગઠન છે એની તમને વાત કરું તો એ 1996માં શાંઘાઈ 5 તરીકે ઓળખાતો હતો. બરાબર, શાંઘાઈ 5 રશિયા, ચીન, તઝાકિસ્તાન, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન 5 દેશો હતા. માટે શાંઘાઈ 5. 2001માં ઉઝબેકિસ્તાન જોડાતા આનું નામ પડ્યું એસસીઓ. 2017માં અસ્તાના એગ્રીમેન્ટ. અસ્તાના શું છે? તો અસ્તાના આપણી કઝાકિસ્તાનની રાજધાની છે. વર્તમાન તેનું નામ નૂર સુલતાન થઈ ગયું છે, પણ 2017માં અસ્તાના રાજધાની હતી અને અસ્તાના રાજધાનીમાં એગ્રીમેન્ટ થયો એટલે એને કહેવાય અસ્તાના એગ્રીમેન્ટ. એ 2017માં એ એગ્રીમેન્ટ થયો કે ભાઈ ભારતને એસસીઓમાં જોડવાનું હતું. રશિયાએ પ્રસ્તાવ મૂક્યો હતો, તો ચાઇનાએ એમ કીધું કે ભાઈ તમારે ભારતને મૂકવું હોય તો અમારી એક જ મંજૂરી છે, અમારી એક જ શરત છે, પાકિસ્તાનને પણ નાખવું પડશે. તો 2017માં પાકિસ્તાન અને ભારત આ 2 દેશો જોડાતા વર્તમાનમાં એસસીઓની સંખ્યા 8 થઈ ગઈ. ઓકે, હવે એસસીઓ જે છે એની સાથે જોડાવાથી ભારતને શું ફાયદો થશે? તો ભારત સરકારની એક નોર્થ અને સાઉથ ઇન્ટરનેશનલ નોર્થ સાઉથ ટ્રાન્સપોર્ટ કોરિડોર, ઇન્ટરનેશનલ નોર્થ સાઉથ ટ્રાન્સપોર્ટ કોરિડોર નામની યોજના દ્વારા ભારત એશિયન દેશોમાં વધુ પહોંચ મેળવવા માંગે છે. કારણ કે આપણે જે સેન્ટ્રલ એશિયન દેશો છે કે અધર એશિયન દેશો જે છે એમાં તમને ને મને ખબર છે, જો તમે ભૂગોળ વાંચી હોય તો ક્રૂડ છે, ખનિજ તેલ, આપણું ગેસ છે, યુરેનિયમ છે, એના ઘણા ભંડારો આવેલા છે. તો આજે ભારત, તમને ને મને ખબર છે, પરમાણુ જે સંધિ જે છે અપ્રસાર સંધિ, એમાં ભારતે સાઇન કરી નથી. તો આપને જનરલી ઇઝીલી એટલું આપણને યુરેનિયમ મળવાનું નથી. અથવા તો તમને ને મને એ બી ખબર છે કે એશિયાનો જ આપણે એક દેશ છે ઈરાન. તમને ને મને ખબર છે કે ભારતના રૂપિયાનું પેમેન્ટ સ્વીકારતો હતો. 2000ની નોટ આપો ઈરાન સ્વીકારતો હતો. એની સિવાય અત્યારે જો ઈરાન સાથે આપણે અમેરિકાએ કીધું એટલે આપણે નોટ આઉટ ઇન્ટરનેશનલ રિલેશનના લીધે ઈરાનથી ક્રૂડ ખરીદતા નથી. પણ હવે આપણે ક્રૂડ ક્યાંથી ખરીદશું? ભાઈ અધર ગલ્ફ કન્ટ્રી છે, અમેરિકા છે, તો અત્યારે એ લોકો તો શું કરશે? આપણા ગાંધી બાપુ તો સ્વીકારશે નહીં. ડોલર અથવા સોનું બેમાંથી એક આપો. તો વિચાર કરો આજે આપણું ફોરેક્સ રિઝર્વ કેટલું ઘટી રહ્યું છે. તો એના માટે થઈને બી તમે વિચાર કરો, આ એસસીઓ સાથે આપણે સંગઠન મજબૂત કરીએ, એશિયન દેશો સાથે આપણે સારા સંબંધ થાય તો ભવિષ્યમાં આપણે તમે વિચાર કરો રશિયા છે, ઈરાન છે, એ બધા દેશો સાથે આપણે સંબંધો સુધરે ને એ લોકો આપણે વિચાર કરો ગાંધી બાપુ સ્વીકારતા થઈ જાય તો આપણું ફોરેક્સ રિઝર્વ કેટલું જમા થાય, તો રૂપિયાની ડોલરની સામે આપણો રૂપિયો કેટલો મજબૂત થાય. કોઈ પણ વસ્તુ આપણે જીપીએસસી ગણો કે કોઈ પણ દેશની ઇકોનોમી ગણો, એ ઇન્ટરલિંક છે, એકબીજા સાથે જોડાયેલી જ છે, ઘણો ફરક પડે એમાં. તો એના માટે થઈને ભારત સરકાર અત્યારે એસસીઓમાં સહયોગ વધારી રહ્યો છે. કીધું ને મેં તમને, ઇન્ટરનેશનલ નોર્થ સાઉથ ટ્રાન્સપોર્ટ કોરિડોર આ એટલા માટે મહત્વનો છે. જેમ કે આપણે અત્યારે આ શબ્દ આવ્યો વિસ્તૃત પાડોશી આપણો, તો આપણે અત્યાર સુધી ભારતના તમે પાડોશી કેટલા ખબર છે? ગુજરાત બાજુથી આપણે શરૂ કરી પાકિસ્તાન, રેડ ક્લિફ બોર્ડર તમે સાંભળ્યું હશે, અફઘાનિસ્તાન ડુરાન્ડ રેખા, ચાઇના મેકમોહન રેખા, એની પછી આપણે નીચેની બાજુ આવું તો શું? નેપાળ, ભૂટાન, મ્યાનમાર ને બાંગ્લાદેશ. આપણને એટલા જ પાડોશી ખબર છે. નો ડાઉટ સાચું બી છે, પણ આપણે વિદેશ ઇન્ટરનેશનલ લેંગ્વેજમાં હું તમને કહું ભારતના વિસ્તૃત પાડોશી, તો પાડોશીમાં માલદીવ્સ પણ આવશે. આ ખાસ યાદ રાખજો, આ ઇન્ટરનેશનલ લેંગ્વેજ કહેવાય. બરાબર, ઘણા એવા શબ્દો છે આપણે સમજવાના હોય. જેમ કે તમને મને ખબર છે, એક ઉદાહરણ તમને ખાલી આપું, તમને એમ થશે કે માલદીવ્સ કેમ? જેમ કે ઇન્ટરનેશનલ લેંગ્વેજના અમુક શબ્દો છે. જેમ કે તમને મને ખબર છે, આપણે બહારથી ભૂરિયા લોકો આવે એટલે આપણે જોઈને ગાંડા થઈ જાય, ટોળા કરવી છે, એને આપણે શું કહીએ? ન ભણ્યા હોય ભૂરિયા, ભણેલા હોય તો ફોરેનર્સ. બરાબર, ફોરેનર્સ ન કહેવાય, એને હકીકતમાં એલિયન કહેવાય. આ ઇન્ટરનેશનલનો શબ્દ છે, આ
વૈશ્વિક શબ્દ કહેવાય. તમને મને ખબર છે આપણે એલિયન એટલે હું નાક કાન પૂંછડા વગરના ઉપરથી રકાબીમાં ઉડતા આવે એને નહીં. આપણે બી અહીંથી અમેરિકા તમે ફરવા જાઓ ને તો અમેરિકનો માટે તમે એલિયન કહેવો. આ બધા શબ્દો છે, આ બધું આપણે જાણવાનું. જીપીએસસીમાં ઇન્ટરનેશનલ રિલેશન તમે ભણો તો ખાલી સંબંધો નથી ભણવાના, બધા શબ્દો પણ શીખવાના છે. તમે કાલ સવારે જીપીએસસી મેન્સ લખતા હો, તમે ફોરેનર્સ લખો અને તમે એલિયન લખો એટલે ખબર પડે કે નહીં આ વ્યક્તિ જાણકાર છે. તો આ બધી વસ્તુ એટલી આપણે તમારે મેટર કરે છે, બરાબર. તો એ માલદીવ્સ આવશે. અને સમુદ્રમાં આપણી સમુદ્રી સીમા કહેવાય છે ઇન્ટરનેશનલ લેવલ પર ઇન્ડોનેશિયાને આપણી સમુદ્ર સીમા તરીકે ઓળખાય છે. એટલે માલદીવ્સને એક્સ્ટ્રામાં સમુદ્ર સીમા તરીકે ઇન્ડોનેશિયા યાદ રાખવાનું છે. આ બધી વસ્તુની તમને અલગથી તમને વાત કરું તો ભારત આજે મધ્ય એશિયન ક્ષેત્રમાં પોતાનું વર્ચસ્વ વધારવા માટે એક ભારત કનેક્ટ સેન્ટ્રલ એશિયા પોલિસી ચલાવે છે. કનેક્ટ સેન્ટ્રલ એશિયા પોલિસી, બરાબર. એ કનેક્ટ સેન્ટ્રલ એશિયા પોલિસી જે છે એ મુખ્યત્વે 5 દેશો પર આપણે નિર્ભર કરેલી છે. જેમ કે જોઈએ આપણે તો આપણે જે હવે ભારતની આજે પોલિસી જોવાની છે એક છે કનેક્ટ સેન્ટ્રલ એશિયા પોલિસી. કનેક્ટ સેન્ટ્રલ એશિયા પોલિસી તમને નામ પરથી ખબર પડી ગઈ હશે. મધ્ય એશિયા સાથે જોડવાની આપણી ભારત સરકારની પોલિસી છે. આ જે પોલિસી જે છે એ મુખ્યત્વે 4C ઉપર આ પોલિસી તમારી છે. આ પોલિસી બી હું તમને કદાચ વિધાનમાં નાખી શકું, એકાદ એમાં C તમને હું ખોટો આપી દઉં. જેમ કે આપણે જે 4C જે છે એ Cમાં સમાવેશ થતે કોમર્સ, કન્સ્યુલર, કનેક્ટિવિટી અને કમ્યુનિટી, બરાબર. કોમર્સ, કન્સ્યુલર, કનેક્ટિવિટી અને કમ્યુનિટી આ 4 બેઝ પર તમે મધ્ય એશિયા સર કરી શકો. આ ભારત સરકાર આ 4C બેઝ પર જ મધ્ય એશિયા સાથે સંબંધો સુધારશે અથવા નવા સ્થાપિત કરશે. કોમર્સ વ્યાપાર, કન્સ્યુલર એટલે દૂતો, કનેક્ટિવિટી તમને મને ખબર છે આજના સમયમાં કનેક્ટિવિટીની કેટલી જરૂરિયાત છે, અને કમ્યુનિટી. આ 4C બેઝ આ ભારત સરકારના 4C અથવા તો 4 સ્તંભ છે કનેક્ટ સેન્ટ્રલ એશિયા પોલિસીના. જેમ કે આ કનેક્ટ સેન્ટ્રલ એશિયા પોલિસી જે છે એમાં આપણે 5 દેશો ઉપર જ ફોકસ કરવાનું છે સૌથી વધારે. કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, ઉઝબેકિસ્તાન, આપણે તુર્કમેનિસ્તાન ને કઝાકિસ્તાન, તો તઝાકિસ્તાન અને ઓલું આવશે કઝાકિસ્તાન, બરાબર. તો આજે 5 દેશો પર ફોકસ કરવાનું સૌથી મોટું રીઝન શું છે? તો ભાઈ આ 5 દેશો જે છે ને સાહેબ યુરેનિયમ છે, ક્રૂડ ઓઇલ છે, ગેસ છે, એ બધાથી સંપન્ન દેશો છે. તો આપણે આ એશિયામાં જ છે. આની યારે આપણે સારા સંબંધો સુધાર્યા. તો તમે વિચાર કરો આજે આપણે જે બહારથી ક્રૂડ ઓઇલ ખરીદવું પડે છે એ આપણે નહીં ખરીદવું પડે, અને એશિયામાં આપણા સંબંધો સારા છે. મેં તમને હમણાં કીધું એમ રૂપિયામાં આપણું પેમેન્ટ સ્વીકારશે, પ્લસ આપને કન્ડિશન ચૂકવવાની લાંબી આપશે. વિચાર કરો કેટલો ફાયદો થશે. અને પ્લસ એશિયામાંથી હોય તો ટ્રાન્સપોર્ટેશન ખર્ચ બી આપણો ઓછો આવશે. તો આ બધા દેશો આ રીતના આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. જેમ કે હું તમને 5 દેશની વાત કરું તો એમાં તમને ને મને ખબર છે કે કઝાકિસ્તાન, સાથે આપણે મજબૂત પરમાણુ કરાર છે. યુરેનિયમનો આની સાથે આપણે કરેલો છે કોન્ટ્રાક્ટ, તમને ખબર હોય તો. યુરેનિયમ અત્યારે આપણે લગભગ કઝાકિસ્તાન તો આપે છે, ઓસ્ટ્રેલિયા સાથે બી આપણે કરાર થયો છે. યુરેનિયમ તમારો જે પરમાણુ પાવર પ્લાન્ટ હોય એના માટે ખૂબ જ જરૂરી છે. કદાચ તમારે આપણે જીપીએસસીમાં વિધાન બી આવી ગયો તો કયું યુરેનિયમ વધારે જરૂરી છે? U-235, બરાબર. પાવર પ્લાન્ટમાં આ કામમાં આવે. તો કઝાકિસ્તાન સાથે આપણા સંબંધો કેટલા સારા છે. જેમ કે એની સિવાય તમને અલગથી વાત કરું તો જીપીએસસી લગભગ 2017માં સવાલ આવી ગયો તો તાપી પરિયોજના, સુરતવાળી તાપી નહીં. ટી એટલે તુર્કમેનિસ્તાન, અફઘાનિસ્તાન, પાકિસ્તાન ને ભારત. આ ગેસ માટેની એક પાઇપલાઇન હતી, આ એક પરિયોજના હતી. પણ અત્યારે કદાચ પાકિસ્તાન સાથે આપણે માથાકૂટ ચાલે છે, કદાચ પોસિબલ ના બી બને. પણ દેશ આવ્યો તુર્કમેનિસ્તાન. તો આપણે લોકો કદાચ આ લાઈનમાં નવા છીએ. પોલિસી તો પહેલેથી છે જ ને. પોલિસી તમારે શીખવી પડશે. પ્રિલિમમાં બી કામ આવી શકે, મેન્સમાંય કામ આવી શકે, ઇન્ટરવ્યૂમાં તો ખાસ. તમારું જ્યારે ઇન્ટરવ્યૂ હશે ને કદાચ આ બધી મેટર ચાલતી હશે, તમને કહેશે કે ભાઈ સરકાર ચલો આપણે ત્યારે સમજી લો કે ભાઈ કઝાકિસ્તાન સાથે જ આપણે યુરેનિયમ લેતા હશું. તમને પૂછી શકે પેનલ કે ભાઈ આપણે કેમ ખાલી કઝાકિસ્તાન પાસેથી જ લેવી છે, બીજા દેશો પાસેથી શું કામ નથી લેતા? તો તેથી આ તમને પોલિસી ખબર હોય ને સાહેબ, તમારી ઇફેક્ટ પડે, બરોબર. તો એની સિવાય ભારતનું એકમાત્ર વિદેશી વિમાન મથક એટલે સંપૂર્ણ એને
પાવર હોય આપણા હસ્તક હોય, આપણા દેશ જ બનાવેલું હોય, તો એ તાઝિકિસ્તાનના ફારકોર તાઝિકિસ્તાન ભારતનું એકમાત્ર વિદેશી વિમાન મથક આવ્યું છે તાઝિકિસ્તાન ફારકોર. એટલે તમે વિચાર કરો કે આપણી આ કનેક્ટ સેન્ટ્રલ એશિયા પોલિસી છે એ કેટલી કારગર છે. બરાબર. હવે હું તમને આમાં ખાલી એક તમને વાત કરું કે આ પોલિસીના ફાયદા તો બહુ બધા છે, પણ જે મેઇન વસ્તુ આપણને નડે છે તો એ આજે સેન્ટ્રલ એશિયા પોલિસીમાં ઇન્ટરનેશનલ લેંગ્વેજમાં એને કહેવાય ગોલ્ડન ક્રિસેન્ટ. એક આ વસ્તુ આપણને ચિંતાનો વિષય છે, તો આ વસ્તુ આપણને બહુ નડે છે. તો આ ગોલ્ડન ક્રિસેન્ટ કોને કહેવાય? પાકિસ્તાન, ઈરાન, અફઘાનિસ્તાન. આ ત્રણ દેશો હંમેશા માટે આપણા માટે ચિંતાનો વિષય છે. કારણ કે ગોલ્ડન ક્રિસેન્ટ પાકિસ્તાન, ઈરાન, અફઘાનિસ્તાન, તમને મને ખબર છે શું કામ ચિંતાનો વિષય છે, તો ત્યાં કોઈ પણ વસ્તુની સ્થિરતા નથી. પાકિસ્તાન ખબર ને ક્યારે વડાપ્રધાન શાસન હોય, ક્યારે લશ્કરી શાસન આવી જાય કંઈ નક્કી જ ન કહેવાય. ઈરાક છે તો ભાઈ અત્યારે ઈરાકની અમેરિકા સાથે એટલી માથાકૂટ ચાલે છે, ત્યાંની ખુદની સરકાર સ્થિર નથી. તો વિચાર કરો, અહીંયા આપણે માંડ સંબંધ સુધાર્યો, આપણે સમજી લો ઈરાન હારે, તો અત્યારે અમેરિકા આપણને ના પાડી, આપણે બંધ કરી દીધું, તો આપણા સંબંધ થોડાક તો બગડ્યા કે નહીં? તો આ વસ્તુ હંમેશા આપણા માટે ચિંતાનો સમય રહેવાનો છે. એટલે આ સેન્ટ્રલ એશિયા પોલિસીમાં ભારત સરકારને આનું જ કંઈક વિચારવાનું છે. આ બધા 5 દેશો હારે તો આપણે સંબંધ સુધારી લઈશું, ઘણા કરાર બી થઈ જાય, પણ આનું ખાસ ગોલ્ડન ક્રિસેન્ટનું જ આપણે વિચારવાનું છે. તો આ ટોપિકમાં બસ એટલું જ કામનું હતું. આઈ હોપ તમને ખબર પડી હશે. આ જે આપણે આજના કરંટ અફેર્સ ભણાવ્યા છે તેની PDF મેળવવા માટે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે, આપણી ટેલિગ્રામ ચેનલ છે, આપણી વેબસાઇટ છે, તથા આપણી ICS મેન્ટર નામની એપ્લિકેશન પણ છે. બરાબર. છેલ્લે તો બસ હું એટલું જ કહીશ, keep learning, keep educating, because as we all know, education is life itself. જય હિન્દ, જય ભારત.